ચોરી કે છળકપટથી મેળવેલ ચણાની દાળનો જથ્થો પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પૂર્વ કચ્છ ગાંધીધામ. પૂર્વ કચ્છ એલસીબી પોલીસે ગાંધીધામ બી ડિવિઝન વિસ્તારમાંથી ગેરકાયદેસર રીતે મેળવેલ ચણાની દાળ અને લોટનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડિયા અને એસપી સાગર બાગમારની સૂચનાથી એલસીબી પીઆઈ જેમવાળાની ટીમે ચુડવા જીઆઈડીસી પાસે આવેલા સુખ સાગર ડોર નામના ગોડાઉનમાં રેડ કરી હતી. ત્યાંથી બિલ વગરના 21.21 લાખની કિંમતના 700 કટ્ટા ચણા દાળ, 1.14 લાખનો ચણાના લોટના 35 કટ્ટા મળી આવ્યા હતા. પોલીસે વૈભવ અરવિંદભાઈ ગઢવી અને હર્ષદભાઈ કિશોરભાઈ મંગે નામના 2 આરોપીઓની અટકાયત કરી ચણા દાળના કટ્ટા, ચણાના લોટના કટ્ટા અને મોબાઈલ સહિત ₹22,60,650નો મુદ્દામાલ કબજે કરી આગળની તપાસ અર્થે બી ડિવિઝન પોલીસને સોંપ્યા છે. આ કામગીરી લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર જેમવાડા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીજી પટેલ તથા એલસીબી સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે. રિપોર્ટ બાય ભારતી માખીજાણી, ગાંધીધામ.